છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગાંધીધામમાં સિટી ટ્રાફિક પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીથી સુસજ્જિત નવા ટ્રાફિક પોલીસ બૂથનું પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પૂર્વ કચ્છ ગાંધીધામમાં ટ્રાફિક નિવારણ માટે હોત ચંદાની સર્કલ, ગુડ સાઇડ પુલ, કોમા 4 રસ્તા, ઓમ સિનેમા સર્કલ, એરપોર્ટ 4 રસ્તા ખાતે કુલ 6 ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા છે। તે તમામ બૂથ માઇક સિસ્ટમ તથા એલઈડી ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવ્યા છે, જેનું આજરોજ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી એવી રાજગોર, સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે પ્રજાપતિ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર હતા। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। પૂર્વ કચ્છ જિલ્લાની ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓ ઉપર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં આજે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી, એમાં અમુક સાધનોથી સજ્જિત છે, જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય એમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે, જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે। પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય, ક્યારે વરસાદ આવતી હોય, ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે। અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે। પ્લસ જે એલઈડી લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે। ઓવરઓલ આ ગાંધીધામ શહેરના 6 અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક મિની ચોકી લગાવવામાં આવી છે, જેમાં હોચંદાની પોઈન્ટ છે, રોટરી સર્કલ છે, હોમ સિનેમા અને ક્રોમા ટી પોઈન્ટ અને ગુડ સાઇડ પુલ, એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે। એનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનો સ્ટાફ હોય એ અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। એના બદલ હું ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ। આજે હું વાત કરી છે કે જે પ્રમાણેની આમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પર્ટિક્યુલરલી ગરમીના ટાઈમમાં, વરસાદના ટાઈમમાં એ અહીંયા અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે। અને ખાસ કરીને જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યો છે એનાથી પણ અંદરમાં રહીને કોઈ પણ વસ્તુ અગર લોકોને સૂચિત કરવાનું થતું હોય તો અહીંયાથી થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે।